નમસ્કાર દર્શક મિત્રો, જનઅર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ન્યૂ અલકાપુરી વિસ્તારમાં આવેલા ઓરા સાઇડ પરના બિલ્ડર દ્વારા મજૂરીના લાખો રૂપિયાની છેતરપિંડી કરતા સમગ્ર મામલો લક્ષ્મીપુરા પોલીસ મથકે પહોંચ્યો। દિન પ્રતિદિન છેતરપિંડીના બનાવમાં વધારો જોવા મળ્યો છે। ત્યારે વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં ચાલતી ઓરા કન્સ્ટ્રક્શન લાઇન પર લેબર કોન્ટ્રાક્ટર કામ કરતા અને સેન્ટિંગનું મટીરિયલ આપવામાં આવ્યું હતું। સમગ્ર કામ અંગે ચર્ચા વિચારણા કરી બિલ્ડર દ્વારા કામ શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ થોડા મહિના બાદ સેન્ટિંગનું ભાડું અને મજૂરી ન આપતા બિલ્ડર દ્વારા છેતરપિંડીનો મામલો લક્ષ્મીપુરા પોલીસ મથકે પહોંચ્યો હતો। જ્યારે છેતરપિંડીનો ભોગ બનનાર બિલ્ડરને ફોન કરીને મહેનતના રૂપિયાની માંગણી કરી હતી, ત્યારે બિલ્ડર દ્વારા તેઓને સાઇડ પર બોલાવ્યા હતા। ત્યારબાદ 100 નંબર પર પોલીસને જાણ કરવામાં આવી કે આ લોકો મને મારવાની ધમકી આપી રહ્યા છે, પરંતુ જે લોકો મટીરિયલ અને મજૂરી કરી છે તેઓ મહેનતના રૂપિયા માંગવા ગયા હતા, પરંતુ બિલ્ડર દ્વારા ગલ્લા તલ્લા કરવામાં આવતા હતા। ત્યારે મહેનતના રૂપિયા માટે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી, પરંતુ બિલ્ડર દ્વારા તેઓને ખોટા કેસમાં ફસાવવાની સાજિશ કરવામાં આવી। ત્યારે પોતાના મહેનતના રૂપિયા લેવા માટે તેઓએ પોલીસનો સહારો લેવો પડ્યો હતો। બ્યુરો રિપોર્ટ, જનઅર્પણ ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનઅર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। હું છું વિનોદભાઈ જગદીશભાઈ રાબરિયા અને ન્યૂ અલકાપુરીમાં રેડિયાદવામાં યજત ઓરા કરીને સાઇટ ચાલે છે, ત્યાં મેં આજે 2 વર્ષથી કામ કરી રહ્યો હતો અને મારું કામ છે સિવિલ લેબર કોન્ટ્રાક્ટર। હવે ત્યાં સાઇડ પર અત્યારે બિલ્ડરમાં 3 જણા છે, જેમાં હિતેશભાઈ પુરુષોત્તમભાઈ પટેલ અને બીજું છે દક્ષેશભાઈ પ્રજાપતિ અને વિષ્ણુભાઈ પટેલ કરીને। મારી પાસે કામ કરાવેલું પહેલાં, અને મને કે પૈસા નથી એમ કરીને લાખ રૂપિયા આપીને છૂટક પૈસા આપીને કામ કરાવડાવ્યું। અને કામ થઈ ગયા પછી કામના પૈસા જે લેવાના મારા નીકળે છે, એના માટે થઈને એ લોકોએ મને પોલીસ સ્ટેશનમાં મારા ખિલાફ કમ્પ્લેન કરી નાખી। કમ્પ્લેન કરીને પછી બધું મારા ઘરે મારી ઉપર કેસ કર્યા અને કેસ કરીને કોર્ટના અંદર મેટર ગઈ। કોર્ટની અંદર મેટર લઈ ગયા પછી કોર્ટમાંથી પણ મેટર ડિસમિસ કરી નાખી। મેં સામે કેસમાં આપણે સ્ટે પણ લાવી દીધો હતો સાઈડ પર, એ બી એ લોકોએ હટાવી દીધો। એ પછી મેં મારું કામ તો બધું થયું, એના પછી બીજા કોન્ટ્રાક્ટરને બોલાવીને મારો સામાન બધું હટાવી દીધું। મારો સામાન પણ વેચી નાખ્યો છે અત્યારે લોકોએ, ત્યાં સાઈડ ઉપર જેટલો હતો। બીજા કોન્ટ્રાક્ટરને બોલાવીને એને ઉપરનો બીજો જે કામ બાકી હતું, ઉપરનો સ્લેબ ભરવાનો હતો, એ એની પાસે ભરાવડાયો। એને જે ભાવ કામ નક્કી કર્યું હતું એ ભાવના કામ નક્કી કરીને એને પછી એની પાસે કામ કરાવડાવી લીધું। કામ થઈ ગયા પછી એ ભાઈને જ્યારે બીજે દિવસે પૈસા લેવાના હતા, એને પૈસા માટે બોલાવ્યો હતો, પછી પૈસા ના આપે, એની જોડે બી બધું ઊંધું જ કર્યું, મારી જોડે બી બધું ઊંધું કર્યું। ટોટલી વસ્તુ એવી છે કે આ લોકો કામ કરાયા પછી અત્યારે હવે પૈસા આપવા માટે રાજી નથી, 1 પણ રૂપિયો નથી આપવો। હવે અમે જ્યારે દક્ષેશભાઈના ઘરે ગયા તો હિતેશભાઈ તો બહાર જ જતા રહ્યા હતા, એવું કહે છે કે અમે હિતેશભાઈ તો અત્યારે શું કહે દુબઈ જતા રહ્યા છે। પાર્ટી દુબઈ કશે નથી ગઈ, અહીંયા જ હતી। અને દક્ષેશભાઈના ઘરે ગયા પછી દક્ષેશભાઈ એવું કહે છે કે ભાઈ મારે તો આમાં 20% ભાગદારી છું, મારાથી કશું થાય નહીં, હું આમાં કશું કરી શકું નહીં, તમે દક્ષેશભાઈને આપણે હિતેશભાઈને પકડો। હિતેશભાઈના ઘરે જઈએ છીએ તો હિતેશભાઈ હાથમાં નથી આવતા। હિતેશભાઈ અને દક્ષેશભાઈ આજે અમને બોલાયા કે તમે સાઈડ પર આવો, આપણે સમજોતો કરી લઈએ, જે બી હિસાબ છે તમને આપી દઈએ। પણ હવે ત્યાં સાઈડ ઉપર ગયા પછી એ ડાયરેક્ટલી સડનલી એવું કરે છે કે 100 નંબર પર ડાયરેક્ટ ફોન કરે છે અને ફોન કરીને ત્યાં કમ્પ્લેન લખાવે છે કે ભાઈ આ લોકો અહીંયા આવ્યા છે, અમને ધાક ધમકી આપે છે અને મારવાની ધમકી આપે છે। પણ એકચ્યુઅલી એવું નહોતું। એકચ્યુઅલી આ વસ્તુ એવી હતી કે અમને બોલાયા હતા કે ત્યાં તમે આવીને હિસાબ કરી જાઓ અને તમારા રૂપિયા લઈ જાઓ, પણ ઉલટાની ઊંધી ગેમ રમી એ લોકોએ અમારા ઉપર। અને આવીને અત્યારે કુનાલ 4 રસ્તા આપણે પોલીસ ચોકી છે આપણે લક્ષ્મીપુરા, એમાં એ લોકોએ અમારા ખિલાફ કમ્પ્લેન લખી દીધી કે અમે એ લોકોને ધાક ધમકી આપી છે। અમે તો એકચ્યુઅલી કોઈ ધાક ધમકી આપી જ નથી, અમને તો અમારા પૈસાથી મતલબ છે, અમને અમારા પૈસા મળી જાય તો અમને કોઈ બીજી વસ્તુની જરૂર નથી। કેટલા રૂપિયા હશે જે તમારા કામના રૂપિયા નથી આવ્યા? મારા 20 લાખ રૂપિયા છે અત્યારે। અને એવા કે હવે અત્યારે તો હું છું, બીજા એક ભાઈ છે જે આ રહ્યા,